વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે અસુરોએ કચ્છને 2 વાર મારી નાખ્યો અને ગુરુ શુક્રાચાર્યે તેને ફરીથી સજીવ કર્યો. પણ ત્રીજી વખત અસુરોએ કચ્છને મારી નાખીને તેના અસ્થિ શુક્રાચાર્યના સોમરસમાં ભેળવી દીધા અને શુક્રાચાર્યને તે પીવડાવી દીધું. હવે ગુરુ શુક્રાચાર્યના પેટમાં કચ્છ છે. તેથી હવે આપણે જોઈએ કે ગુરુ શુક્રાચાર્ય કચ્છને ફરીથી કઈ રીતે સજીવ કરે છે તે આપણે આગળ જોઈશું. Shukracharya was sorry for his daughter and angry with the asurs who slew a disciple under his care. શુક્રાચાર્યને પોતાની પુત્રી માટે દુઃખ થયું અને પોતાના આશ્રિત શિષ્યને મારનાર અસુરો પર ક્રોધ થયો. At Devyani's request, he began summoning Kachh back from death. At Devyani's request, દેવ્યાનીની વિનંતીથી તેમણે સમનિંગ કચ્છને આદેશ કર્યો. બેક ફ્રોમ ડેથ, મૃત્યુમાંથી પાછા આવવા માટે કચ્છને આદેશ કર્યો. કચ્છ આન્સર્ડ ઇન આ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમચ. કચ્છે તેમના પેટમાંથી ધીમા અવાજે જવાબ આપ્યો. આઈ એમ કચ્છ, હી સેડ. તેણે કહ્યું, હું કચ્છ છું. આઈ વોઝ કિલિંગ બાય ધ અસુર્સ હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ્ડ ધ એસ વિથ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ. અસુરો દ્વારા મને મારી નાખવામાં આવ્યો હતો. હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ્ડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન. અને તેમણે મારા શરીરને બાળી દીધું અને મારી રાખને તમારા ડિવાઇન વાઇન સોમરસમાં ભેળવી દીધી. ધેટ યુ હેવ ડ્રેન્ક, કે જે તમે પીધું હતું. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. અરે મારા ગુરુ, મારા ઉપર દયા કરો. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. નાવ આઈ એમ પાર્ટ ઓફ યુ. હવે હું તમારો એક અંશ છું, તેથી મને તમારા પુત્ર માનીને મને બહાર લાવો. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની, વોટ કેન આઈ ડુ નાવ. હવે શુક્રાચાર્ય દેવયાનીને કહ્યું, વોટ કેન આઈ ડુ નાવ. હવે મારે શું કરવું જોઈએ? કચ્છ ઇઝ વિથિન મી. કચ્છ મારી અંદર જ છે. આઈધર આઈ લાઈવ ઓર કચ્છ લાઈવ્સ. કાં તો હું જીવીશ અથવા કચ્છ જીવશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિટ ટુગેધર ધેર આફ્ટર. હવે પછી અમે બંને સાથે બહાર આવી શકીશું નહીં. ઇફ કચ્છ ડાઈઝ સેડ દેવયાની, આઈ વિલ નોટ લીવ. એન્ડ ઇફ યુ ડાય, આઈ ઓલ્સો ડાય. ઇફ કચ્છ ડાઈઝ, દેવયાનીએ કહ્યું, જો કચ્છ મૃત્યુ પામશે તો આઈ વિલ નોટ લાઈવ, તો હું જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય, અને જો તમે મરી જશો તો આઈ ઓલ્સો ડાય, તો પણ હું મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. હવે શુક્રાચાર્ય મૂંઝવણમાં આવ્યા. હી સેડ ટુ કચ્છ. તેમણે કચ્છને કહ્યું, વિક્ટરી ઇઝ યોર્સ. વિક્ટરી એટલે કે વિજય. હવે તારો વિજય થયો છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. કારણ કે દેવયાની તારા ઉપર એવી દયા બતાવે છે કે રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર સિક્રેટ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. હવે તારે મેજિક મંત્ર કે જે જાદુઈ મંત્ર અથવા તો સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ ડેડ ટુ લાઈફ, મરેલાને પાછા જીવિત કરવાનો સિક્રેટ રહસ્ય મંત્ર તને આપવો જ પડશે. વેન યુ કમ આઉટ ઓફ મી, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તું મારામાંથી બહાર આવે, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, અને મારા શરીર ઉપર તે મંત્રનો ઉપયોગ કરજે. ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્કડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમેચ. પછી શુક્રાચાર્ય કચ્છને મંત્ર શીખવાડ્યો, ધ સિક્રેટ મંત્ર, રહસ્ય મંત્ર શીખવાડ્યો. એન્ડ આસ્કડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમેચ, અને તેમના પેટમાંથી બહાર આવવા માટે કહ્યું. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રાઇન્સ. Kachh appeared in all his brightness and saw his teacher lying dead. કચ્છને ઓલ હિઝ બ્રાઇટનેસ, તેની તેજસ્વીતા સાથે કચ્છ બહાર દેખાયો. એન્ડ સો હિઝ ટીચર લાઇનિંગ ડેડ, અને તેણે તેના ગુરુને મૃત્યુશૈયા પર પડેલા જોયા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. તરત જ તેને રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર, નવો શીખેલો મંત્ર બોલીને તેમને સજીવ કર્યા. કચ્છ then paid homage to him, calling him father as he was newborn out of him. તેમનામાંથી એક નવો જન્મ થયો હોવાથી તેણે તેમને પિતા કહીને તેમને હોમેજ એટલે અંજલિ આપી. કચ્છ stayed
for some more time and then sought the blessing of his master to return home. કચ stayed for some more time. કચ થોડોક વધારે સમય ત્યાં રોકાઈ ગયો. એન્ડ ધેન અને પછી સાઉટ ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન અને ઘરે પાછા જવા માટે તેના માસ્ટર ગુરુ પાસેથી આશીર્વાદ લીધા. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ બટ દેવ્યાની સેઇંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ. શુક્રાચાર્યએ કચ્છને જવા માટેની પરવાનગી આપી, પરંતુ દેવ્યાને ટુ ડિપાર્ટ તેને જતા જોઈને તેણે કહ્યું, સેડ ટુ હિમ તેને કહ્યું, ડોન્ટ ગો અવે, તું જઈશ નહીં. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. યુ નો તું જાણે છે, હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ હું એ સમયથી તને પ્રેમ કરું છું કે યુ વેર અ સ્ટુડન્ટ તું એક સ્ટુડન્ટ વિદ્યાર્થી હતો ત્યારથી હું તને પ્રેમ કરું છું. નાવ that you have completed your studies. હવે તે તારો અભ્યાસ પૂરો કરી દીધો છે. It is a time you should return my love and marry me. હવે સમય આવી ગયો છે કે તારે મને મારો પ્રેમ પાછો આપવો જોઈએ અને મારી સાથે લગ્ન કરવા જોઈએ. કચ સેડ, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. કચે કહ્યું, હું તને ખૂબ જ માન આપું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. તું મારા જીવન કરતાં વધારે તું મને વહાલી છે. બટ યુ આર માય સિસ્ટર. પરંતુ તું મારી એક બહેન છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને તારા પિતામાંથી આવેલા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. મારો બધો જ પ્રેમ એક ભાઈના બહેન પ્રત્યેનો મારો બધો જ પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તું મહાન છે અને હું તને ચાહું છું. સેડ દેવ્યાનીએ કહ્યું, રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times. યાદ કર કે મારા પ્રેમે તને મૃત્યુમાંથી 3 વાર બચાવ્યો છે. વાય ડીડ આઈ ડૂ ધેટ ઇફ નોટ ફોર લવ. પ્રેમ માટે તો મેં શા માટે આ બધું કર્યું? તે મેં પ્રેમ માટે કર્યું છે. ડોન્ટ ડિસ્કાર્ડ મી. ડિસ્કાર્ડ એટલે ત્યાગ કરવો. તું મારો ત્યાગ કરીશ નહીં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. તારી પત્ની તરીકે મારો સ્વીકાર કર. ઇટ ઇઝ અ સિન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, સેડ કચ્છ. ઇટ ઇઝ અ સિન એટલે પાપ. તે એક પાપ છે. ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ, તું જે કંઈ પણ કહે છે તે કરવા માટે જો સહમત થઉં તો ઇટ ઇઝ અ સિન. તે એક પાપ છે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે સાથે જે દિવસો પસાર કર્યા છે, ભાઈ અને બહેન તરીકે આપણે સુખેથી સાથે દિવસો પસાર કર્યા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. આપણે તે સંબંધને ચાલુ રાખીએ. આઈ કેન એશ્યોર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ. એશ્યોર એટલે ખાતરી આપું છું. હું તને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પટેડ એટલે લલચાવવું, ઇન્ટુ સિનિંગ મને તે પાપ કરવા માટે લલચાવીશ નહીં. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ સી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ એટલે હતાશ થઈ ગઈ. દેવ્યાની ખૂબ જ હતાશ થઈ ગઈ. સી વોઝ એંગ્રી તે ગુસ્સે થઈ ગઈ. એન્ડ કર્સ્ડ હિમ. કર્સ્ડ એટલે શ્રાપ આપો. તેણે તેને શ્રાપ આપ્યો. સિન્સ યુ હેવ બીટ્રેડ માય ટ્રસ્ટ, વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. સિન્સ યુ આર બીટ્રેડ એટલે દગો કરવો. માય ટ્રસ્ટ તે મારા વિશ્વાસનો દગો કર્યો છે. વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તું જે કંઈ પણ શીખ્યો છે તે પ્રેક્ટિસ તું કરી શકીશ નહીં. કચ્છ સેડ, આઈ રિફ્યુઝ યુ ઓનલી બિકોઝ યુ આર માય સિસ્ટર. કચ્છે કહ્યું, આઈ રિફ્યુઝ એટલે ઇનકાર કરવો. મેં ફક્ત તારો ઇનકાર, ઓનલી બિકોઝ કારણ કે યુ આર માય, તું મારી બહેન છે તેના કારણે જ મેં તારો રિફ્યુઝ ઇનકાર કર્યો છે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. તેથી હું તારા શ્રાપને લાયક નથી. યુ હેવ ડન ધેટ બિકોઝ ઓફ યોર પેશન. બિકોઝ ઓફ યોર પેશન. પેશન એટલે ઉત્કટ પ્રેમ. તારા ઉત્કટ પ્રેમને કારણે તે આવું કહ્યું છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન્ટ શલ બી યુઝલેસ. તું કહે છે કે હું જે કંઈ પણ શીખ્યો છું તે યુઝલેસ એટલે નકામું થઈ જશે. બટ આઈ શલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. પરંતુ ઇમ્પાર્ટ એટલે હું બીજાને કોઈકને આપી દઈશ કે જેથી તે ઉપયોગી થઈ શકે.
ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ એટલે આજીજી. દેવયાનીની આજીજી કરવા છતાં કચ્છ હેડ ટુ લીવ. કચ્છને જવું જ હતું. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. કચ્છ વોઝ રિસીવ્ડ બાય દેવ્સ વિથ ગ્રેટ ઓનર એટલે માન. ખૂબ જ માન સાથે દેવોએ તેને આવકાર્યો. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ અને ભગવાન ઇન્દ્ર જાતે જ તેનો સત્કાર કરવા આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. હવે આપણે આગળ પાર્ટ 4માં તેના ક્વેશ્ચન અને શોર્ટ નોટ્સ જોઈશું.